નમસ્કાર. આપણે આજ ગામા ઓરિજિનલ અને ન્યુટ્રીસાદ વેજ ઓમેગાનું રિઝલ્ટ જોવાનું છે. તો બોલો બેન, તમારું નામ? મારું નામ રિમ્પલ ખુટ અને હું મોટા વરાસામાં રહું છું. અને મારું જોઈનિંગ આરસીએમાં 1 વર્ષ થાય છે. અને આગળ અમે જે રાસબાઈન તે ઓઇલ છે એ ખાતા હતા. અને બીજી કઈ કઈ પ્રોડક્ટ? અને શેમ્પૂ, તેલ, સા એ ઘણી પ્રોડક્ટ અમે વાપરેલી છે એની. અને ન્યુટ્રીસાજ વુમન, ન્યુટ્રીસાજ મેન એ બે તો અમે લઈ જ છીએ આ 1 વર્ષથી. અને બાકી આ 1.5 વર્ષથી, આ 1.5 મહિનાથી મારા સાસુ છે. હા, તો શું તકલીફ હતી એ બાને? એને પેરાલીસ છે 7 વર્ષથી. ઉંમર કેટલી બેન એની? 60. 60 વર્ષ. તો કેટલા ટાઈમમાંથી તમે શું આપ્યું બાને? મેં 1.5 મહિનાથી ન્યુટ્રીસાજ વેજ ઓમેગા અને આ ગામા ઓરિજિનલ આ બંને આપ્યું છે 1.5 મહિના. 1.5 મહિનાથી. તો તમને શું ફરક લાગે છે? ફરક એટલો કે જ્યારે આની પહેલા જ્યારે એને મેં જોયું ને ત્યારે મારે એને આમ ઊભા થઈ જતા, પણ એ હાલી ન એકતા. મારે એને પકડીને ચલાવવા પડતા કે હાલી જાય ને થોડુંક હાલવું ને તો ટોયલેટ લગી મારે લઈ જવા પડતા. નજીકમાં ટોયલેટ છે ને તોય. પણ આ ઝાડનું મેં શરૂ કર્યું છે ને ત્યારનું એને મને એકવાર એમ નથી કીધું કે રિમ્પલ તો આવી મને ટોયલેટ લગી લઈ જા. એટલું. અને આ 1.5 મહિનાનું રિઝલ્ટ છે અમારે. આગળ નવા મમ્મી કાંઈ નથી કીધું. તો બા ઊભા થઈ શકશે? હા, બા ઊભા થઈ આપણે જોવું છે રિઝલ્ટ છે. બા હાલી શકશે. હા, ઊભા થાવ. જો આ આરસીએમની કમાલ છે કે આરસીએમનું રાઈસ બાન તેલ તો એના ઘરમાં યુઝ થતું હતું, પણ ગામા ઓરિજિનલ અને ન્યુટ્રીસાદ વેજ ઓમેગા એ બંને લેવાથી આજે બાને આ રિઝલ્ટ છે. જો તમે જાતે એ આ વસ્તુ કરે છે, નકર 7 વર્ષથી તે ખાટલામાં જતા પેરેલિસિસ, પણ આજે ઊભા નહોતા થઈ શકતા, તો જાતે ઊભા થાય છે. ઊભા થાવ. તમે હાલી શકો છો? હા, હાલશે. નકર હાલે ને એટલું તો મારે એને પકડવા પડતા. અહીંથી આમ પકડાવે પછી હાલતા. હવે એમ પકડવા નથી પડતા. બહુ ઝાઝુ ઓલાઈ ગયું હોય ને તો કદાચ કેક માં ટેકો દે તો હું ના પાડ દઉં કે નહીં મમ્મી તમે હાલો, હાલી દેખશો તો એ હાલી જાય છે. એટલે ક્યાં સુધી હાલે? અહીંથી દરવાજા લગી પેલી રૂમ ની સેટીએ બેસી જાય. ઠેક હોલ સુધી હાલી શકે છે. હા. નકર એને અહીંથી ના ટોયલેટ બાજુમાં છે ઈ નો આવતું એને. ના, ખૂબ ખૂબ બસ બા. તો આટલું રિઝલ્ટ છે કે આજે આરસીએમની એક પ્રોડક્ટથી જો આજે ઘરે ઘરે આ તકલીફ છે, પણ આરસીએમ શું આપી શકે છે, આરસીએમની પ્રોડક્ટ શું આપી છે એ તાકાત તમે જોઈ શકો છો. થેન્ક યુ. નમસ્કાર. ધન્યવાદ.